નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોડણીના 1 થી 35 નિયમો જોયા, જેની અંતર્ગત ઘણા બધી બાબતો આપણે એવી જોઈ કે જે આપણે કહીએ ને તો આગળના શિક્ષણમાં આપણે જાણકારી મળી પણ હશે ને તો આપણે એટલી બધી ધ્યાનમાં લીધી ન હોય, કાં તો મળી પણ ન હોય. કહેવાનો ભાવાર્થ માત્ર ને માત્ર એટલો જ છે કે તમે આ 1 થી 35 નિયમમાં જે પણ કંઈ શીખ્યા છો તે ખાસ ધ્યાનમાં લેવું, કારણ કે એ જરૂરી છે. કારણ કે કઈ નાની નાની શરૂઆત છે જ એ જ આગળ આપણને મોટી બાબત અથવા તો મોટી જગ્યાએ લઈ જાય છે અને કંઈક આપણને તેનાથી પ્રાપ્ત થાય છે. હવે જુઓ, જોડણી તો આપણે શીખી ગયા, 1 થી 35 નિયમમાં નવું ઘણું બધું, પણ એવું જ એને લક્ષી જોડણી ભેદ ને અર્થભેદ. જોડણી જે છે તે તમને મેં આગળ કીધું હતું કે બોર્ડની એક્ઝામમાં વિભાગ સીમાં પ્રશ્ન નંબર 1માં એ 1 માર્કમાં પૂછાય છે. એવી જ રીતે જોડણી ભેદ અર્થભેદ આ પણ 1 માર્કમાં પૂછાય છે. જોડણી જે છે બરાબર, એમાં તો જે શબ્દ લખેલો હશે ને નીચે 3 ઓપ્શન અહીંયા તમને બાજુમાં હશે, એટલે તમને આઈડિયા આવે કે ચલો ભાઈ આમાંથી સાચું કયું. પણ જોડણી ભેદ અને અર્થભેદ એવો છે કે તેમાં તમારે જાતે જ સમજવું પડશે કે આમાં જવાબ શું આવે, એમાં કોઈ ઓપ્શન આપવામાં આવતા નથી. માટે ખાસ ધ્યાનમાં રાખવું. તો જોડણી ભેદ કોને કહીએ? જોડણી ભેદ એટલે કે રસ્વના બદલે દીર્ઘઈ કરીએ, રની બદલે લ બોલીએ, અથવા તો યની જગ્યાએ વ આવે. બંને સરખા શબ્દો હોય પણ કાં તો કોઈ નિશાનીમાં નાનો એવો ફેર પડી જાય એને જોડણી ભેદ કહેવાય, બરાબર. અને અર્થભેદ એટલે તો કે એ જોડણીમાં જે ફેર પડ્યો તેના કારણે જે અર્થમાં ફેર પડે છે તે. એવી જ રીતે અહીંયા પણ આપણે આવા ઘણા બધા ઉદાહરણો જોઈશું કે જેના કારણે આપણને ખ્યાલ આવે કે નાનો એવો દર્શાવતો શબ્દ અથવા તો આપણે જેને ઘણી વખત ધ્યાનમાં નથી લેતા એવા આ શબ્દો કેટલા બધા અર્થ જુદા જુદા મળી રહે છે આપણને તેના દ્વારા, કે ઘણી વખત કે ને સાવ વિરોધી અર્થ નીકળતો હોય તેવું પણ આપણને અહીંયા જણાવતું હોય છે. એટલે કે અહીંયા જે તમને ઉદાહરણ હું અત્યારે શીખવાડું છું એ તમારે ખાસ ધ્યાનમાં લેવું. એ સિવાય જરૂરી નથી કે પરીક્ષામાં અહીંયા મેં 30 કે 33 તમને જેટલા પણ આવા ઉદાહરણ શીખવાડું એ જ ઉદાહરણ પરીક્ષામાં પૂછાય જરૂરી નથી. આના જેવા બીજા ઘણા બધા શબ્દો છે કે જ્યારે આપણે પાઠ્યપુસ્તક ચાલશે ત્યારે પણ એમાં એવા શબ્દો આવશે અને એ જ વસ્તુ તમારે પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. કહેવાનો મતલબ એટલો જ છે કે માત્ર આટલા ઉદાહરણો ઉપર ખાસ ધ્યાન દોરવું નહીં, કારણ કે આના સિવાય બીજા ઘણા બધા શબ્દો પણ ભારપૂર્વક જોવાના છે કે તમારી નજર સમક્ષ ક્યારે એમને પણ આવ્યા હોય તો પણ તમે વિચારી શકો કે હા અહીંયા પણ આ નિયમ લાગુ પડે. કયો? તો કે છે જોડણી ભેદ અને અર્થભેદનો. જુઓ વિદ્યાર્થી મિત્રો, જોડણી ભેદ અને અર્થભેદ જે મને તમને ટૂંકી એવી વ્યાખ્યા કીધી એ અનુસાર કે નાની એવી કાનો માત્ર રસ્વઈ દીર્ઘઈ હસ્વઉ દીર્ઘઉ કે ખોડો અક્ષર કે અનુસ્વાર કે વિસર્ગ આ બધું મુકાતા જ એનામાં શું થઈ જશે? પરિવર્તન. શેનામાં પરિવર્તન થશે? તો કે શબ્દના અર્થમાં, એટલે કે જેનો આપણે અર્થ બનાવીએ છીએ તે. જો અહીંયા મેં શબ્દ લખેલો છે અકસ્માત. હવે આ અકસ્માત શબ્દ જુઓ 2 વાર છે, અકસ્માત ને અકસ્માત, બરાબર. તો આમાં ફરક શું છે? તો કે પેલો જે અકસ્માત લખ્યો ને એમાં નીચે જો મેં આડો લીટો ત્રાસ જેને આપણે ખોડો અક્ષર કહીએ છીએ એ કરેલો છે. હવે જો અકસ્માત 2 વાર છે. આ અકસ્માતનો અર્થ મેં શું લખ્યો? એકાએક અથવા તો અણધાર્યું. એકાએક અચાનક, કે આપણને વિચાર પણ ન હોય અથવા તો વિચાર્યું પણ ન હોય અને એવું કંઈ થાય તેને આપણે એમ કે અરે રે અચાનક થઈ ગયું, આપણને તો ખબર ના પડી. અણધાર્યું, અચાનક બનતો બનાવ. અને બીજું જે કીધું તેમને તેમ અકસ્માત એટલે અણધાર્યો બનાવ, કે રસ્તે જતાં તમે જઈ રહ્યા છો, અચાનક જો આપણી જોડે કોઈ એક્સિડન્ટ આપણે શબ્દ વાપરીએ છીએ, એ એક્સિડન્ટ એટલે કયો? આ અકસ્માત. અણધાર્યો બનાવ કે વિચાર્યું પણ ન હોય તેવો અચાનક બનતો બનાવ, બરાબર. એટલે કે આ 2 આવી રીતે અહીંયા જોડણી ભેદ અર્થભેદની રીતે તેમાં ફેર પડે છે. બીજું ઉદાહરણ છે અફર અફળ. અફર અહીંયા જેવી રીતે શેનો ફેર હતો? આ તનો, બરાબર છે. હવે અહીંયા અફરમાં શું છે? ર, અને બીજામાં શું છે? અડ, બરાબર. તો આફર એટલે શું? અચલ, નિશ્ચલ, અચલ જ છે, એમાં કોઈ પણ જાતનો હાવભાવ કે એને પરિવર્તન થશે નહીં. જેમ છે તેમનું તેમ સ્થિર રહે તેને આપણે કહીએ અચલ, નિશ્ચલ.
એટલે કે પોતાની બાબતમાં નિશ્ચિતતા ધરાવે છે તેવું, પણ અફળ રની જગ્યાએ અળ આવે ત્યારે નિષ્ફળ થાય. નિષ્ફળ થવું એટલે કે ફેલ થવું. આપણે કહી શકીએ કે કોઈ કાર્ય કર્યું હોય પણ એમાં આપણને સફળતા ન મળે તો આપણે એમ કહી શકીએ તેમાં તેઓ નિષ્ફળ ગયા, તે અર્થમાં. એટલે કે એનો મતલબ કે ર ને અળ, જો ખાલી રની જગ્યાએ અળ લખાય ને અળની જગ્યાએ ર લખાય તો આટલો ફેર પડે. આગળ ત્રીજું છે અભિનય, અભિનવ. અહીંયા શું ફેર છે? માત્ર અહીંયા અભિનયમાં ય છે અને અભિનવમાં વ છે. હવે અભિનય એટલે અદાકારી. અદાકારી કોને કહીએ? કે આપણે કોઈ જગ્યાએ સ્ટેજ ઉપર નાટક ભજવાય છે, અથવા તો ગામડાઓમાં આપણને જોવા મળે છે કે ઘણી જગ્યાએ અત્યારના ગામડાઓમાં પણ ભવાઈ રમવા લોકો આવે છે. તો બધા જેટલા પણ રમવા આવે છે એ બધા પોતપોતાની રીતે પોતાનું પાત્ર જે સરસ રીતે અપનાવે છે અથવા તો ફરજ બજાવે છે, પરંતુ છતાં પણ આપણને એમાં એક પાત્ર એવું હોય ને તો આપણને વધારે ગમે ને આપણે એમ કે વાહ વાહ શું એ તો બાકી અદાકારી છે ને શું મસ્ત પાત્ર ભજવ્યું. તો બસ એ જ અભિનય એટલે અદાકારી. અને અભિનવ એટલે તદ્દન નવું. આપણે કહીએ કે કોઈ જગ્યાએ આપણે સમજી લો કે ટીવી લેવા ગયા હોય ને કંઈક નવું મોડલ આવ્યું હોય, બરાબર, તો તરત જ કહેશે કંપનીનું નામ કે ભાઈ આ કંપની છે ને જુઓ ને તદ્દન નવું, એકદમ અત્યારે જ નવું જ, હમણાં થોડાક સમય પહેલાં જ આ મોડલ આવ્યું છે. એટલે કે તદ્દન નવું, કે આપણે અત્યાર સુધી પહેલાં જોયું નહોતું તેવું. આગળનું છે અસ્ત્ર અને શસ્ત્ર. જરૂરી નથી કે પાછળના શબ્દોમાં જ કંઈક પરિવર્તન થાય. જેવી રીતે અસ્ત્ર અને શસ્ત્ર છે, બરાબર, તેમાં અસ્ત્રમાં અહીંયા આગળ અ છે અને આ શસ્ત્રમાં આગળ શ છે. તો અસ્ત્ર એટલે શું? તો કે ફેંકવાનું હથિયાર. કે કોઈ યુદ્ધ થતું હોય તેમાં ઘણા એવા હથિયાર વપરાય છે કે જે ફેંકીને પણ લડવામાં આવે છે, તેને આપણે કહીએ ફેંકવાનું હથિયાર. ને અસ્ત્ર એટલે શસ્ત્ર એટલે હાથથી લડવાનું હથિયાર, જેમ કે તલવાર, બરાબર, તે હાથમાં પકડવી પડે ને પછી એનાથી લડાઈ થાય તેવી રીતે. એટલે કે આ બંનેમાં એવી રીતે ફરક જોવા મળે છે. આગળનું છે આકરું અને આકડું. અહીંયા છે રૂ, અહીંયા છે અડું. આકરું એટલે કઠણ, આપણે કે બહુ કઠણ છે. આકરું એટલે ઝટ ગુસ્સે થનાર. આ તો બહુ આકરો સ્વભાવ ધરાવે હો. આકરો એટલે કેવો? તો કે ખૂબ જ ગુસ્સે, જેનો સ્વભાવ થઈ જાય ફટ દઈ, કે નાની એવી બાબત હોય પણ કહીએ ને કે ઘણીવાર આપણે ગુજરાતીમાં કહીએ કે એને ગુસ્સો તેના નાક ઉપર જ રહે. નાક ઉપર એવો એટલે કે કાંઈ એવી નાની બાબત થઈ નથી કે તરત એ વ્યક્તિ ગુસ્સે ભરાયું નથી, તેવી રીતે. એટલે આકરું એટલે કઠણ ને આકડું એટલે ઝટ ગુસ્સે થનાર. છઠ્ઠું છે આર અને આડ. આર, અહીંયા પણ જુઓ ર છે અને અહીંયા છે અડ. આર એટલે કાંજી. કાંજી એટલે શું થશે? તો આપણે કહીએ છીએ ને કે રંગ રોગાન કરવામાં આવે કપડામાં, તો એ જે કલરનું દ્રવ્ય તૈયાર કરે એને કાંજી ગુજરાતીમાં કહેવામાં આવે છે. કે એક પ્રકારનું પ્રવાહી તારણ કે જેમાં બોડીને એ કપડાનો રંગ બદલવામાં આવે એને કહેવાય કાંજી. અને આડ એટલે આરોપ. કે બે ત્રણ વ્યક્તિઓ ભેગા થઈને કોઈક એવું કાર્ય કર્યું છે અને પકડાઈ જાય તો એક વ્યક્તિ બીજા ઉપર આરોપ નાખે, હું નહોતો, આ હતો, અથવા તો આણે મને કીધું હતું. એટલે કે એવી રીતે વ્યક્તિ એકબીજા ઉપર બોલે છે ત્યારે તેને આપણે આરોપ તરીકે ઓળખાવીએ છીએ. આગળ છે ઇનામ, ઈમાન. ઇનામ એટલે બક્ષિસ અને ઈમાન એટલે પ્રામાણિકતા. અહીંયા ફેર શું છે? જો અહીંયા ઈ નામ અને અહીંયા ઈ માન. અહીંયા મ પાછળ હતો તો આગળ આવી ગયો, કાનો લાગી ગયો. અહીંયા ન અહીંયા હતો ને છેલ્લા આવી ગયો, કાનો નીકળી ગયો. ઇનામ એટલે બક્ષિસ. આપણે કહીએ ને કે કોઈ એવી સ્પર્ધા છે, શિક્ષણને લગતી હોય, કોઈ રમતને લગતી હોય, જેની પણ હોય, એમાં જે વ્યક્તિ અથવા તો વિદ્યાર્થી નંબર પ્રાપ્ત કરે છે એને ઇનામ આપવામાં આવે છે, જેનો શુદ્ધ ગુજરાતી શબ્દ કહીએ તો આપણે શું કહીએ છીએ? બક્ષિસ. અને ઈમાન એટલે પ્રામાણિકતા. કે દરેક વ્યક્તિ હોય ને એને પોતાની પ્રામાણિકતા વાળી હોય કે કેવો પ્રામાણિક છે કયા કાર્ય કરવામાં, તો એ ઈમાન એટલે પ્રામાણિકતા. આગળનું છે ઉપહાર, ઉપવાસ. અહીંયા છે હાર, અહીંયા છે વાસ. ઉપહાર એટલે ભેટ. આપણે કોઈ શુભ પ્રસંગે, કોઈનો બર્થડે હોય, કોઈના લગ્ન પ્રસંગમાં ગયા હોય, બરાબર, એવું કોઈ પણ કાર્ય હોય ત્યારે આપણે એને ગિફ્ટ આપીએ છીએ, જેને અહીંયા શું કીધું છે? ભેટ. આગળનું છે ઉપવાસ. ઉપવાસ એટલે અપવાસ. કે કોઈ એવા કોઈ પણ ધર્મ હોય, કે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય કે ઈસાઈ હોય, દરેક વ્યક્તિને પોતાના ધર્મ અનુસાર, પોતાના સંપ્રદાય અનુસાર જે પણ ધાર્મિક તહેવારોને અનુસરે છે તેમાં ઘણી વખત ઉપવાસ કરવામાં આવે છે ને, તે વાતની વાત થઈ છે અહીંયા ઉપવાસમાં.
બરાબર. આગળ 9મું છે કઠોર અથવા કઠોળ. હવે કઠોરમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ર છે, અહીંયા અડ છે. કઠોર એટલે કેવું? તો કે નિર્દય, કઠણ. નિર્દય કોને કહે? કે જે વ્યક્તિને ક્યારેય પણ કોઈની ઉપર પણ દયા ન આવે ને તેને આપણે નિર્દય કહીએ. કેવો નિર્દયતા ધરાવનારો છે આ, એટલે કે એને કોઈ પણ વ્યક્તિ ઉપર ક્યારેય દયા આવતી નથી. કઠોર મનનો છે એટલે કે તેનું મન ક્યારેય ડગી શકતું નથી, કે પોતે જે માને ને એ જ કરે. અને કઠોળ એટલે એક પ્રકારનું અનાજ. આપણે કહીએ કઠોળમાં કે ચણા છે, ચોળી છે, મગ છે, વાલ છે, બરાબર. આ બધા છે એક પ્રકારના ખાદ્ય પદાર્થ, પણ એમાં ગણીએ આપણે અનાજમાં. બસ તો અડ લાગે ને એટલે શું લાગે? કઠોળ એટલે કે એક પ્રકારનું અનાજ. આગળનું છે અપેક્ષા, ઉપેક્ષા. અહીંયા જુઓ, આગળ છે અ, અહીંયા છે ઉ. અપેક્ષા એટલે ઈચ્છા અથવા આશા. આપણે કહીએ ને દરેક માતા પિતાને પોતાના બાળક પાસેથી કંઈક અપેક્ષા રહેલી છે, ઈચ્છા રહેલી છે, આશા છે એક પ્રકારની. પણ ઉપેક્ષા એટલે તિરસ્કાર અથવા તો અવગણના. તિરસ્કાર એટલે આપણે કહીએ ઘણી વખત એવું જોવા મળતું કે કોઈ વ્યક્તિ પ્રગતિના પથે જઈ રહ્યો હોય ને તો આપણને તેની એક પ્રકારનો તિરસ્કાર આપણામાં ઉત્પન્ન થતો હોય કે તે આગળ જાય છે ને હું પાછળ રહી ગયો. બરાબર છે. એટલે કહેવાનો મતલબ કે અહીંયા એક પ્રકારની જિજ્ઞાસા, આશા કે ઈચ્છાની વાત થઈ છે ને અહીંયા એક પ્રકારની તિરસ્કાર, કોઈનું સારું થતાં કોઈ વ્યક્તિ ન જોઈ શકે તેના પ્રત્યે તિરસ્કારની ભાવના અનુભવતો હોય તેની વાત છે. આગળ છે અબજ અને પછી છે અજબ. હવે અહીંયા જો અબજ અને અજબ, જેવી રીતે આગળ થયું હતું શબ્દો અદલ બદલ થઈ જાય છે આગળ પાછળ. અબજ એટલે તો કે 100 કરોડ દર્શાવતી સંખ્યા. આપણે કઈ 1 થી 100 સંખ્યા, બરાબર. પછી તો કે 101 થી 200, 201 થી 300. પણ અહીંયા અબજ એટલે 100 કરોડ સુધીની સંખ્યા, એક પ્રકારનું સંખ્યાનો સરવાળો, માપ છે. અને આ અજબ એટલે આશ્ચર્યકારક, નવાઈતા, નવાઈ ભરેલું, કે આપણે ક્યારેય વિચાર્યું પણ ન હોય ને તેવું થાય, બરાબર. તેવું આશ્ચર્યકારક બાબત એટલે કે અજબ. આપણે કહીએ ને કે પ્રાઇમરીમાં પણ એક કવિતા કે અજબ જેવી વાત, એટલે કે માનવામાં ન આવે એવી વાત છે, જે આપણે માનવી જ પડે છે, કારણ કે એનો પુરાવો છે કે આ વસ્તુ થઈ હતી. હવે જુઓ અહીંયા અલી, અલી. અહીંયા શું ફેર? તો કે લને હસવઈ લી અને લને દીર્ઘય લી. આ લી એટલે તો કે ભમરો, જેને આપણે ભ્રમર કહીએ છીએ, તે મસ્ત મજાનો મીઠો ગુંજારવ કરે છે તે. અને આ અલી એટલે સખીને સંબોધન. ઉપરનું અલી જે છે લને હસવેલી એટલે ભમરો કહીએ કે સરસ મજાના સુગંધિત જે ફૂલો હશે ને એની ઉપર ભમરો ગુંજરાવ કરતો હોય અથવા તો ગોળ ગોળ ફરતો હોય ને એનો પોતાનો મીઠો મધુરો અવાજથી પોતાની ખુશી વ્યક્ત કરે છે. કેમ? તો કે આજે એને મીઠો મધુરો રસ પીવા મળશે. પણ આ અલી એટલે કે લને દીર્ઘયલી એટલે સખીને સંબોધન. કોઈ છે સખી તો પોતાની બહેનપણીને બોલાવે, અલી આમ કરતો, બસ. તો એ જ અલીની વાત અહીંયા કરવામાં આવી છે. આ છે અંશ, આ છે ઔસ. અંશ એટલે ભાગ, કે કોઈ ઘણી વસ્તુ એવી છે કે એક ભાગમાં પૂરી ન થાય તો વારંવાર તેના ભાગ પાડીને તે તમારી સમક્ષ રજૂઆત કરવામાં આવે. અને ઔસ એટલે વજનનું એક માપ, બરાબર. કે વજન આપણે કહીએ 100 ગ્રામ, 200 ગ્રામનો, 250 અને 500, આ બધા વજનના શું છે? માપ. જેના માટેનો શબ્દ છે ઔસ. આ જો બંને લખવામાં સરખું લાગે બોલવામાં, પણ આ જે ઉપર છે એ જોડે લખેલું છે અને અહીંયા આ જ લખ્યું છે, એમાં વચ્ચે શું રાખી છે? જગ્યા. હવે આજ એટલે શું? તો કે આજે તમારે મારા ઘરે આવવાનું છે. તો આપણે સમજી જઈએ કે આજે આવીશ ને, આજ જો આજ જ હું બોલી છું, એમાં ક્યાંય મેં જને છૂટો પાડ્યો નથી. પણ આજ બોલું એટલે આ પ્લસ નિપાત, અહીંયા જ લખ્યો. તમને યાદ હોય તો જોડણીના નિયમ આપણે શીખી ગયા કે જો આવે તો જો ક્યાં લખવાનો? જુદો. નાના બાળકને લઈને બજારમાં ગયા હોય, રમકડાની દુકાનમાં બાળક ઊભું રહી જાય અને પછી કે મારે રમકડું લેવું જ છે. પણ જો જેવી વાલીની સ્થિતિ, બાળકે કદાચ મોંઘું રમકડું પસંદ કર્યું હોય તો વાલી એને મનાય કે બેટા આ લે ને, પણ ઓલું બાળક નહીં, આ જ લઈશ, આ જ. ત્યારે આ જ બોલે ને, આ જ જોઈએ છે અથવા તો આ જ જોઈએ છે. તો એ આજની વાત અહીંયા કરવામાં આવી છે. એવી જ રીતે આરસ અને આળસ, બરાબર. જો આ રસ છે અને અહીંયા અળસ છે. આરસ એટલે સંગે મરમર, આપણે કહીએ ને આરસવાણનો પથ્થર, સંગે મરમરનો પથ્થર, તેની વાત. અને આળસ એટલે સુસ્તી,
કે વ્યક્તિને કોઈ પણ કાર્ય કરવામાં આળસ આવે, આપણે એમ કે આને તો આળસ તો આનામાં ભારોભાર ભરેલી છે, એટલે ગમે તે કાર્ય ગમે ત્યારે એને સોંપવામાં આવે ને તો હંમેશા એમ જ કે ભાઈ હમણાં કરી નાખું, એ એની આળસ. પણ હંમેશા જે તત્પર લાવ ઊભો થઈ ગયો એમ કે લાવ અત્યારે જ કરી નાખો, તો એ વ્યક્તિમાં સુસ્તી નથી એમ કહી શકાય. આગળ છે ઉદર અને ઉંદર. હવે આમાં જો ફેર માત્ર શું છે, અહીંયા અનુસ્વાર છે, બરાબર છે. આ એક અહીંયા ફેર જોવા મળે છે. આ ઉદર એટલે પેટ અને આ ઉંદર એટલે એક જાતનું પ્રાણી. આગળ છે ઉછરવું અને ઉછળવું. અહીંયા રહવું છે, અહીંયા અડવું છે. ઉછરવું એટલે શું, તો કે મોટા થવું, કે નાનામાંથી આપણે જેમ જેમ કહીએ ને દિવસ સમય પસાર થાય એમ તેમ મોટા થતા જોઈએ, તે વાતની વાત છે ને. ઉછળવું એટલે કૂદવું, કે કોઈ ખુશીના પ્રસંગના કારણે અથવા તો એવું કંઈ કાર્ય થયું અથવા તો એવો કોઈ બનાવ બન્યો જેના કારણે આપણે ખુશ થઈ જઈએ, જોર જોરથી કૂદકા મારવા લાગીએ, તો એમ કહે ખુશીનો માર્યો તો જો કેટલો ઉછળે છે. ઉછળે છે એટલે કૂદે છે. આગળ છે કડું કડું. આ કડું ને આ કડુંમાં શું ફેર, તો આડું સાદું છે ને આડુંની ઉપર શું લાગેલો છે, અહીંયા અનુસ્વાર. આ કડું એટલે એક પ્રકારની કડવી ઔષધિ, જેને આપણે કહીએ ને કડવું કડિયાતું, આપણો શબ્દ છે ગુજરાતીમાં. કડવું કડિયાતું એટલે કે એક પ્રકારની એવી ઔષધિ જે છે કડવી, પણ ઔષધિ એટલે એક પ્રકારની દવાનું કામ કરે છે. આપણે કહીએ આપણે શરદી તાવ કાંઈક છે, આપણે દવાખાને જાય ને આપણે ટેબ્લેટ આપવામાં આવે, તે ક્યારેક એવું કહી શકીએ હા કોક એવી બને કે એવી સિરપ હોય તો એ મીઠી લાગે, બાકી અમુક દવાઈ તો કડવી જ લાગે, બરાબર. તો એ જ દવાનું કામ કોણ કરે છે, તો કે લીલઈ ઔષધિ. કે પહેલાંના સમયમાં આપણે કહીએ છીએ કે નાના નાના એવા કોઈ પણ રોગ મટાડવા હોય તેવી ઔષધિઓનો ઉપયોગ થતો, તે પ્રકારનો, એટલે જેને આપણે કડું એટલે કે કડું કડવ્યાતું તરીકે ઓળખાઈએ છીએ. અને આ કડું એટલે કે જો અનુસ્વાર લાગે છે તો હાથનું ઘરેણું, કે જે હાથમાં પહેરવામાં આવે છે, કે છોકરી કે છોકરાઓ એ હાથમાં પહેરે છે તેને આપણે કડું કહીએ છીએ. અહીંયા છે કમર, અહીંયા છે કમળ, એટલે કે ર અને અડ. કમર એટલે કેળ અને આ કમળ એટલે એક જાતનું ફૂલ, બરાબર. ખાલી ર અને અડમાં પણ આટલો ફેરફાર પડે છે. આગળ જુઓ કેશ કેસ. અહીંયા શું ફેર છે, તો કે આ શરણાઈનો શ અને આ સસલાનો સ. કેશ એટલે વાળ, બરાબર છે. અને આ કેસ એટલે મુકદ્દમો, કે કોઈ અદાલતમાં કોઈ વકીલ છે એ કોઈ વ્યક્તિનો જ્યારે કેસ લડે છે તો આપણે એમ કહીએ કેસ લડે, એટલે કે ગુજરાતીમાં તેને મુકદ્દમો તરીકે આપણે તેને ઓળખીએ છીએ. હવે અહીંયા શબ્દ છે ખાદ. હવે જો અત્યાર સુધીના આપણા જેટલા પણ અર્થભેદ જોયા, જોડણી ભેદ જોયા, ત્યાં બે શબ્દો છે. આ જે ખાદ શબ્દ છે મેં 3 રીતે લખેલો છે, ખાદ, ખાદ્ય અને ખાંધ. ખાદ એટલે શું, તો કે ખોટ, નુકસાની જવી તે. ખાદ્ય એટલે ખવાય તેવું, બરાબર ને. કે દરેક વસ્તુ ખાદ્ય ન હોય, જેમ કે અહીંયા આપણે કડું કીધું, કડું કડિયાતું એટલે કે ઔષધિ. તો દરેક લીલી વનસ્પતિનો આપણે ઔષધિ તરીકે ઉપયોગ કરી શકીએ નહીં, જેટલું ખવાય ને એનો જ આપણે દવા તરીકે ઉપયોગ કરી શકીએ, બરાબર. અને ખાંત એટલે ખંભો. ખાંત શબ્દ ક્યારે વાપરવામાં આવે છે વધારે પડતો, તો કે જ્યારે ક્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, બરાબર છે, જ્યારે તેને સ્મશાને લઈ જવામાં આવે છે ત્યારે એમ બોલે છે કે ખાંધ દેવી, બરાબર. એટલે કે ખંભો દેવો, કે ખંભા ઉપર તેની જે આપણે કહીએ ને ગુજરાતીમાં કે ઠાઠડી, તો એને ખંભા ઉપર ઉપાડવા, કે 4 વ્યક્તિઓ ઉપાડે છે અને વારાફરતી દરેક એને લાવ પણ લે છે, એટલે કે એક પ્રકારનો સહારો આપે છે, ત્યારે આ શબ્દ વાપરવામાં આવે છે વધારે પડતો ખાંધ. આગળનું છે કૂચી અને કુંચી. જો છે બંનેમાં દીર્ઘ, ફેર માત્ર શું, તો કે અહીંયા અનુસ્વાર લાગે છે. આ કૂચી એટલે મહોલ્લો અને આ કુંચી એટલે ચાવી. અહીંયા છે કોષ અને કોષ. સસલાનો સ, અહીંયા શરણાઈનો સ અને અહીંયા સસલાનો સ. અહીંયાની જેમ જો આ કેસ અને કોષ છે, ખાલી અહીંયા શું લાગી ગયો, કાનો. આડો અવડો ક્યારે અર્થ ન વયો જાય એનું ખાસ ધ્યાન રાખવું. કોષ એટલે એક પ્રકારનો ભંડાર, આપણે કહીએ ને અનાજ ભંડાર, તો એને કોષ કહીએ છીએ. અને આ કોષ એટલે ગાઉ અથવા તો 1.5 માઇલ, કે અત્યારે આપણે એમ કહીએ અત્યારે એવો શબ્દ વાપરીએ 1 કિલોમીટર ને 2 કિલોમીટર, પણ પહેલાંના સમયમાં ગાઉ શબ્દ વપરાતો, એ ગાઉ, બરાબર, કે 2 ગાઉ અને 1.5 માઇલ, આવા અર્થ એટલે વાપરવામાં આવતા. આગળનું છે ગુણ અને ગુણ. અહીંયા ફેર શું છે કે આ ગુણમાં હસવો છે ને અહીંયા દીર્ઘવ છે. આ ગુણ એટલે સ્વભાવ, મૂળ લક્ષણ અથવા તો માર્ક્સ. અત્યારે આપણે એમ કહીએ કેટલા માર્ક્સ આવ્યા,
બોલી અંગ્રેજી શબ્દ જે મેં તમને આગળ જોડણીના નિયમો સમજાય ને ત્યારે કીધું તો આપણે ઘણીવાર વિદ્યાર્થીઓ એમ કહેતા કે મને અંગ્રેજી તો બહુ ઓછું ફાવે હો, પણ આપણા ગુજરાતી ભાષામાં ઘણા એવા શબ્દો છે કે જે આપણે બોલીએ છીએ પણ ખરેખર એ શબ્દો કયા ભાષાના છે તો કે અંગ્રેજીના. કે આપણું રિઝલ્ટ હોય ને એમાંય જોજો તમે ગુણ લખેલા હશે પણ બોલીએ છીએ આપણે શું એને તો કે માર્ક્સ. અને આ ગુણ એટલે કે દીર્ઘવાળો ગુણ એટલે શું થશે તો કે છે થેલો. ખચિત, અહીંયા પણ ખચિત ફેર તો કે આ ચીમાં હસવાઈ છે અને આ ચીમાં દીર્ઘઈ છે. આ ખચિત એટલે જડિલ, બેસાડેલું અથવા તો મઢેલું. આપણે કે રત્ન જડિત કે કોઈ એવા આપણે કે સ્ત્રીઓના ઘરેણા છે તેમાં હીરા જડવામાં આવે છે અથવા તો કોઈ એવો પથ્થર છે એનાથી પણ મઢવામાં આવતા હોય, કોઈ એવું જડતરનું કામ કરવામાં આવતું હોય તો એ વસ્તુની વાત અહીંયા આ ખચિતમાં થાય. પણ આ ખચિત એટલે જરૂર અથવા અવશ્ય. આપણે એમ કે હવે પાછા આવો ત્યારે જરૂર આવજો, પાક્કું આવજો, આપણે પાક્કું શબ્દ વાપરીએ પણ એ પાક્કું કયા અર્થમાં કાં તો જરૂર, અવશ્ય અથવા તો ખચિતના અર્થમાં છે. આગળ છે ખડગ અને ખડક. તો અહીંયા ડગ અને અહીંયા ડક. ખડગ એટલે તલવાર અને ખડક એટલે ભેખડ અથવા તો પથ્થર. નાના નાના મોટી ભેખડો હોય કે એવા પથ્થર મોટા મોટા હોય તેને આપણે ખડકના નામે ઓળખીએ છીએ. આગળનું છે ખેપન અને ખેપાન. હવે અહીંયા જો અહીંયા પન છે, અહીંયા પાન છે. ખેપન એટલે દુઃખ, પીડા, વ્યથા, બરાબર એ થાય. અને ખેપાન એટલે તોફાની અથવા તો યુક્તિબાજ. આપણે કહીએ કોઈ બાળક બહુ તોફાની અથવા બહુ ખેપાની છે, આવો શબ્દ બોલીએ છીએ. ખેપાની એટલે કેવો તો કે જે ખૂબ તોફાન કરે છે, અથવા તો યુક્તિબાજ કે નાની એવી મુશ્કેલી અથવા તો પોતાની ભૂલ થઈ એને પકડી પાડીએ તો એનામાં એટલી બધી સમજતા હોય ને કે ગમે તેમ યુક્તિ કરીને એમાંથી છટકી જાય. એટલે આપણે એમ કહીએ હા ભાઈ યુક્તિબાજ પણ છે. આગળ છે ગણિક અથવા તો ગણિકા. અહીંયા છે ણીક, અહીંયા છે હણિકા. ગણિક એટલે જોશી, જે આપણે કહીએ ને બ્રાહ્મણ સાથે સરખાવી શકીએ તેવી રીતે. અને ગણિકા એટલે વારાંગના અથવા તો વેશ્યા. વેશ્યા શબ્દ છે એ ચોખ્ખો પણ આપણે ગુજરાતી ભાષામાં તેને વારાંગના નામે ઓળખીએ છીએ કે કોઈ કારણસર કોઈ સ્ત્રી પોતાના શરીરનો દેહ વ્યાપાર કરતી એના માટેનો શબ્દ છે વેશ્યા, જેનો સાચો શબ્દ છે ગણિકા. કે પહેલાંના સમયમાં જ્યારે રાજા મહારાજાઓ થઈ ગયા ત્યારે આ શબ્દ વાપરવામાં આવતો હતો ગણિકા. આગળ છે મંજૂર અને મજૂર. હવે જો અહીંયા મંજૂર છે એમાં અનુસ્વાર લાગેલો છે અને આ મ એમને છે. મંજૂર એટલે માન્ય અથવા તો કબૂલ. કોઈ વાત એવી છે કે જેની આપણે પરવાનગી લીધેલી છે અને આપણને તેમાંથી પરવાનગી મળી ગઈ તો આપણે એમ કહીએ છીએ કે હા ભાઈ એ માન્ય થઈ ગયું, કબૂલ થઈ ગયું. અને આ મજૂર એટલે કામદાર અથવા તો નોકર કે જેને આપણે કહીએ છીએ કે મજૂર વર્ગ, બરાબર તે. આગળ છે વંદન અને વદન. વંદનમાં જુઓ અહીંયા અનુસ્વાર છે, અહીંયા નથી. આ વંદન એટલે કે નમન અને આ વદન એટલે ચહેરો. એટલે કે વંદન એટલે કે આપણે કહીએ કે વડીલોને માન આપવું, નમન કરવા. અને પેલું વદન એટલે કે ચહેરો. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો મધ્ય અને મધ. મધ્ય કોને કહીએ છીએ આપણે તો કે મદિરા, શરાબ. અને મધ એટલે એક મીઠું દ્રવ્ય, મકરંદ અથવા તો માક્ષિક તરીકે પણ આપણે તેને ઓળખીએ છીએ. એવી જ રીતે પૂર અને પૂર. પેલું પૂર છે ને એમાં હસ્વ ઉ ધારો કે બરાબર. તો એ પૂર એટલે શું થશે તો કે છે નગરી અથવા તો નગર. અને બીજું પૂર જેમાં જો દીર્ઘઉ તમે લખશો પૂરમાં, બરાબર છે, તો આપણે કે ને અતિશય વરસાદ પડે એટલે નદી જ્યારે પાણીથી છલોછલ ભરપૂર ભરાઈ જાય એટલે પાણી બહાર નીકળે, જેને આપણે કહીએ છીએ પૂર આવ્યું. એવી રીતે પાણી. પાણી શબ્દમાં જો હસ્વઈ કરું ને હું હણને હસ્વઈ તો શું થશે તો કે જળ, નીર. પણ હણને જો હું દીર્ઘઈ કરીશ, બરાબર, તો શું થાય કર, હાથ, બરાબર. એટલે કે આવા ઘણા બધા શબ્દો વિદ્યાર્થી મિત્રો છે કે જે જોડણી ભેદ અને અર્થભેદમાં આપણને માહિતી આપે છે. અને ક્યારે હસ્વે કે દીર્ઘની જો તમે આમાં ભૂલ કરી તેનો અર્થ પણ શું થઈ જશે ફરી જશે. અહીંયા ઘણા એવા શબ્દો આવ્યા કે વધારે પડતા ર અને અડ શબ્દ એવા છે જે એકબીજાના ઉપકારક બને છે, બરાબર. એટલે કે આ વસ્તુનું દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાન રાખવું. અહીંયા આપણો જોડણી ભેદ અને અર્થભેદનો ટોપિક પૂરો થાય છે. આગળના લેક્ચરમાં નવું એટલે કે આપણે નિપાત નામનો ટોપિક જોઈશું. થેન્ક યુ.